નાના જક્ષુને બ્રશ કરાવે છે. એ આ કોણ છે જો મામુ કેતન. આવી ફેસિલિટી કોને મળે જો ફોલેલા ચણા. સવારના 9:45 થઈ ગયા છે અને જક્ષુ અહીંયા જાગી ગયો છે અને નાનાને ચોંટી ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અને અહીંયા બીજી બાજુ મમ્મીએ અમે ઉઠ્યા ત્યાં તો બધા જ કપડાં ધોઈ નાખ્યા હતા. લગ્ન પ્રસંગમાં પહેરેલા કપડાં હોય એ બધા હાથથી જ ધોવા પડે એટલે મશીનમાં તો ના નખાય. તો એ કામ બધું મમ્મીએ પતાવી દીધું છે અને મારે વડોદરા જઈને કરવું ના પડે એટલે આજે જક્ષુના નાના જક્ષુને નવડાવી રહ્યા છે. જક્ષુ અને ઓમ બહુ લકી છે કે એને આવા નાના મળ્યા અને દ્વિજા અને ડેમીરા તો એનાથી પણ લકી છે કે એને આવા દાદા મળ્યા છે. નાના જક્ષુને બ્રશ કરાવે છે. ये दिका कैसा लगता है? चलो फटाफट ब्रश कर ले પછી મમ્મા ખાવાનું ને. ये साइड જક્ષુ નાઈને ફ્રેશ થઈ ગયો છે ને અહીંયા ખૂણામાં શું છુપાઈ ગયો છો તું? હે ચાલો બધા ટકાની ભેળ ખાવા માટે. અહીંયા સરસ મજાની ટકાની ભેળનું પાર્સલ આવી ગયું છે. ઘણા ટાઈમથી ખાવી હતી ને વૃષભ? આજે ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે અમારે ટકાની ભેળ ખાવાનું. भेल खाना है? અમે લઈને બેસી ગયા છીએ અમારા બાળપણની યાદો એટલે કે ફોટાઓ લઈને બેસી ગયા છે જૂના. એટલે મેં વિચાર્યું કે ચાલો તમારી સાથે પણ અમારા બાળપણની મેમરીને શેર કરું. તો આ છે મારા માસીના મેરેજનો ફોટો અને આ બ્લેક ડ્રેસમાં જે છે એ મારી બહેન છે. એની બાજુમાં કોણ છે એ તો મને ખ્યાલ નથી. એ આ કોણ છે જો મામુ કેતન મામુ. મામુના કોન્વોકેશનનો ફોટો છે. વાવ. બે મામુ છે. આ કોઈ હિરોઈનનો ફોટો નથી, આ છે મારી મમ્મીનો ફોટો, પણ હિરોઈન કરતાં કંઈ ઓછો પણ નથી. આ પિંક ડ્રેસમાં હું અને બાજુમાં મારા કાકાનો છોકરો છે અને અમે ગામડે ગયા હતા ત્યારનો ફોટો છે. આ ઘોડા ઉપર બેઠી છું એ હું અને મારી બેન છે અને અમે ગયા હતા સાપુતારા. અમે પહોંચી ગયા છીએ વાનારસમમાં અને વાનારસમનો વ્લોગ ઓલરેડી મારી ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. ઘરેથી નીકળ્યા ત્યારે તો જક્ષુને કંઈ નહોતું એટલે અમે લોકો બધા જોડે જ આવ્યા હતા, પરંતુ વાનારસમમાં જોયું તો જક્ષુનું બોડી ગરમ લાગતું હતું અને ઘરે જઈને જોયું તો 102 જેટલું ટેમ્પરેચર હતું એટલે પછી હોસ્પિટલ જ લઈ આવ્યા. અમે પહોંચી ગયા છીએ એબીસીમાં અને ડૉક્ટરને બતાવી દીધું છે અને દવા પણ લઈ લીધી છે. પછી અમે ફરી પાછા મારા કાકાજીને ત્યાં પહોંચી ગયા. ત્યાં પાઉંભાજીનો પ્રોગ્રામ હતો, પાઉંભાજી એન્જોય કરી અને મારે એક હાથમાં મહેંદી મૂકવાની બાકી હતી એટલે બધા અહીંયા ગીત ગાઈ રહ્યા છે અને અમને તો ગીત ગાતા આવડે નહીં એટલે મોટા બધા ગીત ગાઈ રહ્યા છે. અને આ લાલ સાડીમાં મારા કાકીજી છે, મારા ફઈજીની છોકરી, એને મહેંદી મૂકી રહી છે અને મને તો થોડી ઘણી મહેંદી આવડે એટલે હું જાતે જ મહેંદી મૂકી રહી છું. અત્યારે જ કરવાની છે પછી કલર ન આવે. આમ તો હજુ મેરેજ પરમ દિવસે છે, પરંતુ આવતીકાલે ગરબા નાઇટ છે એટલે એ દિવસે તો આવી રીતે બેસીને ગીત ગાવાનું પોસિબલ ના હોય એટલે આજે જ ઘરના બધા ભેગા થઈને ગીત ગાવા માટે બેસી ગયા છે. જો આ જે છે એ મારા ફઈજી છે અને એને ફટાણા બહુ જ આવડે છે. એ બધા એના ભાભીઓના અને ભાઈના ફટાણા ગાય છે. અહીંયા અમારા ત્રણેય નળન વિચારી રહ્યા છે કે ચાલો અમે પણ ફટાણા ગાઈએ અમારી ભાભીઓના. વૃષભભાઈ મારે કેવા સારા દિવસો છે, ચોટીલાલ શું કરીએ? વૃષભભાઈ ને પૂછાવી ના દીવું મળવા જાય છે. 12 વાગ્યાની બસમાં દીવું મળવા જાય છે. વૃષભભાઈ ને પૂછાવી ના દીવું મળવા જાય છે. 12 વાગ્યાની બસમાં જ્યોતિ મળવા જાય છે. ભાઈ ને પૂછ્યા વિના જ્યોતિ મળવા જાય છે. ગધેડું લીધું સવારી કરવા જાય. 9:45 થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ ઘરે. વૃષભ ચણા ખાવા હોય તો આવી ફેસિલિટી કોને મળે જો ફોલેલા ચણા.
ખોલીને ડબ્બો ભરી રાખ્યો છે મમ્મી અને પપ્પાએ. થી આવી ગયા છીએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ એક નવા બ્લોગની સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.